बोलिए सदगुरु कबीर साहेब की, गुरु महाराज की, पूज्य चेतन साहेब की। દુનિયાના દુઃખમાં દુખી અને સુખમાં સુખી થઈએ છીએ, પરંતુ એ પુરુષ કે જેણે પોતાના જીવનમાં બસ એક સતના શબ્દને પોતે પચાવ્યો, પોતે સતના શબ્દને પચાવ્યો અને લોકોને પણ લોકોના અંતર સુધી એના દુઃખો હતા એને પોતે પોતાના દુઃખ બનાવી દીધા, એવો એ પુરુષ, એવા પૂજ્ય ચેતન સાહેબ। અને એના જ્યારે અહીંયા એના સ્મરણમાં એકત્ર થયા છીએ ત્યારે સાહેબ કહે છે એમ કે હોત આનંદ આનંદ ભજન में, होत आनंद आनंद बरसत शब्द अमी के बादल, भीजत है कोई संत भजन में, होत आनंद आनंद। एवो आनंद करवा અહીંયા એકત્ર થયા છીએ। આપણી વચ્ચે બીજા સંતો પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ શબ્દો વડે હું સ્વાગત કરીશ। પૂજ્ય અમારે મહર્ષિ ઇન્દ્રજીત બાપુ, એની સાથે સાથે અમારે મોકળથી માતૃશ્રી પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ। સાથે અમારે હરિચરણ સાહેબ, બીજા સંતો પણ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ શબ્દો વડે સ્વાગત કરીએ છીએ। સાથે સાથે પૂજ્ય ચેતન સાહેબની વાત કરીએ તો સાહેબ અહીંયા આવ્યા, સાહેબ પહેલા તો મેં પહેલા આપને જણાવ્યું એમ કે સાહેબની યાત્રા, સાહેબનું જીવન, સાહેબે પોતાના એમના માતૃના અર્થે એમણે થોડુંક જે એમણે જે કરવું પડ્યું એ કાર્ય કર્યું, ત્યારબાદ એ ફરીથી ગુરુ શરણમાં આવ્યા। એ ગુરુ શરણમાં આવ્યા કારણ કે જે કંઈ પણ પ્રાપ્ત થાય સદગુરુ કહે છે કે એ ગુરુ માધ્યમથી જ પ્રાપ્ત થાય છે। નાનેથી મોટા થઈએ ગુરુ માધ્યમથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, ગુરુ માધ્યમથી આપણે આગળ વધી શકીએ છીએ। હમણાં ગાવામાં આવ્યું ગુરુ ગુણના સાગર, તમને લાખ લાખ વંદન। એવા ગુરુ, એવા પૂજ્ય ચેતન સાહેબ કે જે હૃદય सम्राट, साहेब कहे आया है सो जाएगा, राजा रंग फकीर, एक सिंहासन चढ़ चला, एक बांध जात जंजीर। आवे तो બધા છે અને આવ્યા છીએ તો જવાનાય બધા છે, અહીંયા રહેવાના નથી કારણ કે આ મૃત્યુલોક છે। મૃત્યુલોકમાં આવે એને જવું જ પડે, આ તો અટલ સત્ય છે। આવ્યા છીએ તો મૃત્યુને પામવાના છીએ, પરંતુ એક સિંહાસન ચઢ ચડે, સિંહાસન હૃદય સિંહાસનમાં રાજ કરે। એવા પૂજ્ય અમારે સાહેબ ચેતન સાહેબ કે જે હૃદય સિંહાસન, જે જ્યોત હંમેશા ચેતનની જેમ જળહળતી, એમના ગુરુ પૂજ્ય રામ સ્વરૂપ સાહેબે નામ પણ રાખ્યું તો ચેતન સાહેબ। સાહેબ પરીક્ષા કરે, ગુરુ છે ને ગુરુ, ગુરુ કુમ્હાર શિષ કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, ભીતર હાથ સહાર દે, બહાર મારે ચોટ। એવા ગુરુ અને એવા ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય તો ગુરુ છે ને બરાબર ટકોરા મારીને તપાસ કરી લે। ચેતન સાહેબે તમારી પણ ખૂબ તપાસ કરી હશે, આ તપાસ કરીને એના કારણે તમે અહીંયા ભેગા થયા છો। અહીંયા એકત્ર થવાનું કારણ જ એ છે કે એ કાચામાંથી પાકા બનાવેલા ને એ અહીંયા ભેગા થયા છે। બધાનું ભેગું થવું તો શક્ય નથી। આપણે પાકા થયા અને પાકા ક્યારે થાય? જ્યારે અગ્નિમાં તપે ત્યારે પાકો થાય। સાહેબ કઈ ગુરુ કુંભાર, એ કુંભાર રૂપ છે અને એ કુંભાર શું કરે? તમે જોયું હોય કુંભાર શું કરે? માટલું તૈયાર કરે। તમે તો એટલું, આપણે એટલું જાણીએ કે ભાઈ માટલું તૈયાર કરે, પણ એની પાછળનો પરિશ્રમ જુઓ છો તમે? જ્યારે ક્યારેક જજો કુંભાર પાસે જજો, એના ચાક પાસે જઈને બેસજો। એ સાહેબે કીધું છે, સાહેબે એને જોયું, એ સાહેબ વર્ણવે છે કે અંદર હાથ રાખી અને સહારો હોય, અંદરથી એને સહારો હોય, બહાર એને થપાટ મારતો જાય, મારતો જાય, મારતો જાય, એને આકાર આપતો જાય, આપતો જાય, આપતો જાય। દુનિયા જોવે કે એને તો થપાટ પડી રહી છે, દુનિયાને શું ખબર પડે કે એ તો ઘાટ થઈ રહ્યો છે, એ તૈયાર થઈ રહ્યો છે। અને એ તૈયાર થયા પછી એ ગુરુ છોડતો નથી, સમજો, ગુરુ એને છોડી નથી દેતો, એને પછી પાછો તપાવે, અગ્નિની અંદર મૂકે, એને તપાવે, તપાવે અને તપાયા પછી પણ છોડતો નથી। તપાયા પછી પણ એને ટકોરા મારી જુએ। આપણે ખરીદવા જઈએ, ખબર ન પડે તો ટકોરા તો મારીએ, આપણને ખબર નથી પડતી માટલું કેમ છે, આપણને કઈ પણ આ તો લોકોને જોઈએ ને ટકોરા મારતા, તો આપણે ટકોરા મારી જોઈએ, આપણને ખબર પડે કે ન પડે ટકોરું મારી લઈએ। પણ એ કુંભાર, એ જે ગુરુ છે, ગુરુ એને ટકોરો મારીને તપાસ કરે કે હા હવે આ માર્કેટમાં, હવે આ બજારમાં જવા માટે તૈયાર છે, હવે આ દુનિયાના રંગમાં આવશે, એવો શિષ્ય તૈયાર કરે।
અને એવો શિષ્ય તૈયાર કરી પછી એને માર્કેટમાં મૂકી દે સાહેબ, પછી એને કંઈ જોવું ન પડે, એ શિષ્યને પછી કંઈ જોવું ન પડે. આવી માયાવી સૃષ્ટિ છે, પણ એ માયાનો રંગ એને લાગે, એને જરાય ન લાગે. કેમ ન લાગે? તો એ આખો તપેલો છે, તપેલો છે. એવા ચેતન સાહેબ તપેલા પુરુષ, અને એ તપે ત્યારે ઠંડક આપે. સંત પોતે તપે અને બીજાને ઠંડક આપે. એવા પૂજ્ય અમારા ચેતન સાહેબ પોતે ખૂબ તપ્યા છે. એની તપની શું વાત કરવી. આ જ્યારે સાહેબ આ મંદિરનું કાર્ય શરૂ કર્યું સાહેબ, ત્યારે સાહેબે છે ને, મેં સાંભળ્યું, મને ખ્યાલ તો નથી કારણ કે હું નાનો ત્યારે, એ સમયમાં હું અભ્યાસ કરતો, નાનો, અમદાવાદ રહેવાનું મારે. એ સાહેબ આ શરૂ કર્યું ત્યારે મેં એવું સાંભળ્યું કે સાહેબે અન્ન જળ ત્યાગ કરી દીધેલો. સાહેબ અન્ન જળ કે નહીં, હું અન્ન જળ નહીં લઈશ. પરંતુ પછી અમારે તો આ સમરસિંહભાઈ છે, કનુભાઈ, આવા મહાપુરુષો એમને પાસે ગયા, સાહેબને સમજાવ્યા કે સાહેબ આ બધું જ થઈ જશે, તમે એની ચિંતા ન કરો, બધું જ કમ્પ્લીટ થઈ જશે. પરંતુ સંત તો સંત છે સાહેબ, સંતની હટ હોય ને, સંત, અને એ ધારે એ બધું પરિપૂર્ણ કરીને જ એ રહે. આ હોલનું નિર્માણ કર્યું, તમે બધા જ જાણો છો, આપણા ઉત્સવ એ હોલમાં થાય છે. એ ઉત્સવ 25 થી 3000 માણસો બેસી શકે એવો મોટો એ હોલ છે. 2500 થી 3000 માણસ બેસી શકે એવા હોલનું એ સાહેબનું સ્વપ્ન, અને એ સ્વપ્નને સાહેબે સાકાર કરી બતાવ્યું. એ આપણે બધા એટલા કઈ ધનવાન તો નથી, ધનથી રૂપિયાથી ધનવાન નથી, પરંતુ આપણી પાસે એવો પૂર્ણ પુરુષ હતો, એનાથી આપણે ધનવાન હતા. સાહેબ ખોટ તમને લોકોને લાગે ને, એના કરતા વધારે અમને સંતોને ખોટ લાગે. તમારા લોકોનું પરિવાર તો નાનું પરિવાર, તમારા પરિવારમાં એકાદ વ્યક્તિ જાય ને તો 2-4 દિવસમાં એની ભરપાઈ થઈ જાય. સાહેબે એના વિશે ઘણા પદો કીધા છે. 2-4 દિવસમાં તમે એની ભરપાઈ કરી ગયો છો. પરંતુ જ્યારે આવા કોઈ સ્થાનથી, આવા કોઈ સંત, જ્યારે એ સંત પોતાના આ દેહને, પંચતત્વનો દેહ, યાદ રાખજો, સંત મૃત્યુ નથી પામતો. સંત મૃત્યુ નથી પામતો. કેમ? તો એ પોતાને ઓળખી ગયો છે, અને જે ઓળખી જાય એ ક્યારેય મરતો નથી. સાહેબ કહે છે, હમના મરે મરી હૈ સંસારા, હમકો મિલા હૈ જીયાવન હારા. અને જેને જીવડાવા વાળો મળી ગયો હોય એ મૃત્યુ ન પામે, એનું મૃત્યુ થાય જ નહીં. એવા સંત, એવા ચેતન સાહેબ, એનું મૃત્યુ નથી. પરંતુ એ સંત જ્યારે પંચ ભૌતિક દેહ છોડે ત્યારે તમને લોકોને જે દુઃખ થાય ને, એનાથી વધારે અમને દુઃખ થાય. કેમ? તો એક એવો દીપક હતો કે જે દીપક ચારે તરફ અજવાળું કરતો. હવે એ દીપક સૂક્ષ્મ રીતે તો છે, પરંતુ એનો જે દેહ હતો, એ દીપક જે દેખાતો હતો, એ દીપક હવે રહ્યો, એ દીપક એટલે એનું પંચતત્વનું દેહ આપણી વચ્ચે રહ્યો નથી. એવા પૂજ્ય ચેતન સાહેબ, એના શું ગુણગાન ગાવા સાહેબ. એના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. પરંતુ હવે આગળની દોર પૂજ્ય અમારે હેમંતભાઈને આપીશું, પરંતુ એ પહેલા હું થોડોક પરિચય બીજો એમનો સાહેબનો આપી દઉં. તો સાહેબે છે ને, અમારે સુરતી યોગ મંદિર, જે અમારે સુરતી યોગ મંદિર 2016માં જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો સુરતી યોગ મંદિરમાં આપણા સંધ્યાપાઠની પહેલી કેસેટ જો કોઈએ બહાર પાડી હોય તો એ સાહેબ તરફથી બહાર પડી. અને એ કેસેટ 10,000 કેસેટો છપાવેલી. એ સમયમાં આ બધું મોબાઈલ વાળું હજી થોડું ઓછું હતું, અને એ સમયમાં 10,000 કેસેટો છપાવેલી ને હાથો હાથ નીકળી ગઈ. પૂજ્ય અમારે આચાર્ય સાહેબ પંચશ્રી હજુર 1008 અર્ધનામ સાહેબના હસ્તે એ હાથો હાથ એનું વિતરણ થઈ ગયું. એવા પુરુષના મુખે જ્યારે આપણે સદગુરુના શબ્દ સાંભળવાનો અવસર મળ્યો છે, આ ભજન સંધ્યાનો અવસર મળ્યો છે, તો એ શબ્દોને ગ્રહણ કરજો, જીવન સાર્થક કરજો. બેઠેલો ઓલો પરમ તત્વ છે, એ પણ આ શબ્દોને સાંભળતો હશે, એને પણ આનંદની અનુભૂતિ થતી હશે. અને એટલા માટે જ આ બધા આપણે અહીંયા બેઠા છીએ. સદગુરુ સમજાવે છે આ બધું જ છે. સાહેબ કહે છે, જીવન જોવન રાજમલ અવિચલ રહે ન કોઈ, જાગિન જાય સત્સંગ મેં જીવન કા ફલ સોય. અને એવો અવસર જ્યારે અહીંયા મળ્યો છે, અહીંયા જે તમે જોઈ રહ્યા છો, અહીંયા જે સાહેબને વધાવવામાં આવે છે પૈસાથી, એ પૈસાથી જે વધાવવામાં આવે છે ને, એ પણ સાહેબ કંઈ સાથે નથી લઈ જવાના, હેમંતભાઈ સાથે નથી લઈ જવાના. એ આ મંદિર માટે જ, આ મંદિરમાં જ ઉપયોગમાં આવવાનું છે. જે કંઈ પણ અહીંયા વધાવવામાં આવે છે, એટલે કદાચ કોઈને એવી ઈચ્છા થતી હોય
અને કદાચ છૂટા ન મળતા હોય તો છૂટા અહીંયાથી મળી જશે, એનો વાંધો નથી. આ તો પેલું હોય ને હમણાં પાછું કે હમણાં બધી નોટો મોટી મોટી થઈ ગઈ, વધારે મોટી થઈ ગઈ તો વાંધો નહીં, એના છૂટા અહીંયા મળી જશે. કારણ કે સંતોનું તો આ જ કામ છે, એ તો બધાને જોડવાનું કામ કરે, અને કોઈ વધારે આગો પાછો થતો હોય તો એને કાઢવાનું કામ પણ સંતો જ કરે. ડાઘ લાગેલા હોય ને તો ડાઘ સુધારવાનું કામ સંતોનું છે. એની અંદર કઈ ને કઈ ચાલતું હોય એને કાઢવાનું કામ સંતો કરે. હમણાં તમે સાંભળ્યું સાહેબ કહેતા ગાતા સુંદર મજાનું પદ, મન ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા નાતા. આપણે નાતો જોડવા બેસીએ છીએ, પરંતુ સાહેબ કહે સંત સગા કે ગુરુ સગા, અંત સગા નિજ નામ, કહે કબીર ઇસ જીવ કો તીન ઠોર વિશ્રામ. કોણ સાચો સગો તમે કોને કહેશો? તમારા જે કોઈ પણ તમારા આત્મજન બધા સ્નેહીજન તો ખરા, પણ ક્યાં સુધીના ટૂંકા ગાળાના સગા. અંત સમયનો સગો કોઈ હોય તો એ તો એના ઘટમાં રમવા વાળો નામ, એના ઘટમાં રમવા વાળો શબ્દ જેનો ખરો સગો છે, અને એની જોડે જેનો નાતો લાગી જાય એ જ તો ખરો માર્ગી છે. અને એ નાતો લગાવવાનું કામ અમારે ચેતન સાહેબ કરતા. સાહેબે તો કીધું કે હસ્તી હાલ્યો જાય બસ્તીમાં, શ્વાન ભૂકે બાકો ભૂકન દે, મને રામ સુમર જગ લડને દે. આ જગ લડને દે સાહેબ તો કહે છે નરકે પડે બાકો પડને દે, પરંતુ અમારા ચેતન સાહેબ ખરા ને એ કોઈને એ બાજુ જવા ન દેતા, એને કોઈ દિવસ જવા ન દે. સાહેબ છોડે નહીં, જ્યાં સુધી એ માર્ગ પર ના આવે ને ત્યાં સુધી છોડે નહીં. અને એને પછી છૂટી નહીં પણ છૂટે હારે ભટકીને એ માર્ગ પર આવતો રહે કે હારું હવે મજા આવે એમ નથી, મેળ પડે એમ નથી, એટલે મારે તો સીધું જ ચાલવું પડશે. અને એવા સાહેબ સુધારેલા છે ને, એવા જીવોને સુધારીને માર્ગ પર લાયા. સાહેબ કદાચ કોઈની જોડે સાહેબનું કદાચ થોડુંક આમ મન દુઃખ થઈ જાય ને તો પણ સાહેબ એને પણ સ્વીકારી લેતા. આપણે તો મનમાં જરાક આવી જાય ને એને પકડી લઈએ, પછી એને છોડીએ નહીં, પરંતુ ચેતન સાહેબ એને પણ છોડી એને પણ પોતાના ગળે લગાવી દે. એવા અમારા પૂજ્ય ચેતન સાહેબ સમજાવે કે આ સૃષ્ટિમાં આવ્યા છીએ ને તો આવ્યા છીએ જવાના 100% છીએ, પણ એ જતા પહેલા કંઈક કમાણી કરી હોય તો એ કમાણી આપણે બધાને કામ લાગવાની છે. અને એટલે સાહેબ કહે પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દો હાથ ઉલે છીએ યહી સયાનું કામ. એટલે સાથે કઈ આવવાનું નથી, યાદ રાખજો. અમારી હાથે નથી આવવાનું, તમારી હાથે નથી આવવાનું. આ એ જણાવી દઈએ, નહીં તો અમને પાછા ઘણા એમ કે અરે સાધુ સંતો છે ને બધા કે ખરા પણ પછી પોતે બધું હમેટી લઈ જાય. આવી વાતો કરે પાછળથી, આગળ તો ન કે પણ પાછળથી આવી વાતો કરે. પણ હું તમને જણાવું અમારા સાહેબ ચેતન સાહેબ શું કહેતા ખબર છે? ચેતન સાહેબ જ્યારે પણ મને મળે ને અથવા જ્યારે પણ આવો કોઈ પણ પ્રસંગ હોય એ આપતા જ રહે. અને એમ કહેતા કે સાહેબ જે કંઈ ભેગું થાય ને બધું પૂરું કરી દેવાનું, પાછળ વાળાની ચિંતા નહીં કરવાની, એ પોતે પોતાની કમાણી કરે. આપણે એની ચિંતા કરીએ તો એની ચિંતામાં આપણું દુઃખ વધે, અને આપણે બધા એમ જ દુઃખ વધારીએ છીએ. આપણું દુઃખ ઘટતું નથી, દુઃખ વધે છે. અને એ જો દુઃખ ઘટાડવું હોય તો એના માટે ગુરુ સંતોના શરણમાં જઈએ. કંઈક જો વધતું હોય તો એને હલકું કરીએ, અને આ થોડુંક ભજનમાં રસ લઈએ, રસ ગાળીએ. જીવનને સમૃદ્ધ બનાવવા માટેનો આ અવસર છે, એ અવસરની તક ઝડપીએ. આપણે બધા ભક્તિ કરીએ પણ કેવી કરીએ ખબર છે? હું તમને એક દ્રષ્ટાંત આપું, આપણી ભક્તિનું દ્રષ્ટાંત આપું. એક ભાઈ છે ને સમુદ્રમાં ડૂબતો હતો. હવે ડૂબતો આપણે કહીએ ડૂબતો હોય એટલે એને પરમાત્મા જ યાદ આવે, બીજો કોઈ તો યાદ આવે નહીં. આપણે દુઃખમાં હોઈએ, તકલીફમાં હોઈએ, આપણને પરમાત્મા યાદ આવે. ઓલો ભાઈ ડૂબતો હતો, એને પરમાત્માની યાદ આવી. પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ આ ડૂબતો મને બચાવી લે તો કે 100 માણસોને ખીચડી ખવડાવો. પરમાત્માને રિશ્વત આપણે એ જ કરીએ છીએ ને, આપણે કરીએ છીએ. આપણને તકલીફ પીડા હોય આપણે કહીએ પ્રભુ આટલા નારિયેળ વધેરીશ, આ કરી નાખીશ, તે કરી નાખીશ. આપણે એવી માનતાઓ લઈને જઈએ. અને ઓલો ભાઈ પણ એવી રીતે સમુદ્રમાં ડૂબતો હતો, એને પરમાત્મા યાદ આવ્યો. પરમાત્માને કહે પ્રભુ 100 માણસોને ખીચડી ખવડાવીશ. અને એક મોજું આપણું ભાઈને કિનારે ફેંકી દીધું. હજી કિનારે પહોંચ્યો છે સાહેબ, બહાર તો નીકળ્યો નથી, કિનારે આવ્યો છે. ત્યાં ઉપર જોઈને પૂછે છે કેવી ખીચડી, કઈ ખીચડી?
હજી તો બહાર આવ્યો નથી અને ભૂલી ગયો કે ભાઈ 100 માણસોને ખીચડી ખવડાવવાની, બહાર આવતા જ ભૂલી ગયો। બીજું મોજું આવ્યું, ભાઈને પાછું સમુદ્રમાં લઈ ગયો, પાછો ડૂબવા લાગ્યો। હવે પાપો ડૂબી જ જવાનો હતો, ત્યાં પાછો પરમાત્માને યાદ કરીને કે પ્રભુ હું તો પૂછતો તો વઘારેલી ખીચડી કે સાદી ખીચડી? આવું જ આપણું જીવન છે, આવી આપણી ભક્તિ છે। ભક્તિ તો કરીએ છીએ પણ આપણા રંગમાં ભક્તિ કરીએ છીએ, સદગુરુના રંગમાં ભક્તિ કરતા નથી। હમણાં જ ભજન ગાવામાં આવ્યું, સુંદર મજાનું સાહેબનું પદ તમે બધાએ સાંભળ્યું કે રામ રસ પ્યાલા હૈ ભરપૂર, અને એ રસનો સ્વાદ જેને ચાખ્યો હોય ને એને એની ખબર પડે, બીજાને ખબર ન પડે। અહીંયા તો રામ રસ કહીએ ને તા તો બીજો જ રસ સમજે સાહેબ। રામ રસ ની વાત કરીએ, અમારે સાહેબ ચેતન સાહેબ પણ કહેતા આ લોકોને સમજાવવા સાહેબ થોડા અઘરા છે। આ રામ રસ ની વાત કરીએ આર્યા તો બીજો જ રસ સમજે, અને એ જ રસમાં એ તો મારે, એ જ રસમાં મારે। સાહેબે તો કીધું તું કે રામ રસના પ્યાલા ભરી ભરી પીજે, અલા પણ ગુરુ શરણમાં ગુરુએ આપેલા શબ્દના રસના પ્યાલા ભરવા તમને કીધા અને તમે બીજા રસના પ્યાલા તરફ નીકળી ગયા। એ રસનો સ્વાદ જો ચાખ્યો હોય તો એ રસનો સ્વાદ તમારા અંતરમાં બધી જ જે પીડાઓ છે ને આ બધી પીડાઓનું શમન કરવાનું કાર્ય એ રસ કરે। બીજે ક્યાંયથી એ પીડાઓ શમન નથી થતી। સમજી લો, તમારા જે કોઈ સગા વાલા બધા છે ને આ બધા તો ત્યાર સુધી જ સાથે છે જ્યાં સુધી તમારા ખિસ્સા ભારે છે। ખિસ્સા હલકા એટલે તમે હાઉ આર યુ, હુ આર યુ, ઇંગ્લિશમાં કહીએ તો હાઉ આર યુ ત્યાર સુધી, હાઉ આર યુ એટલે તમે કેમ છો ત્યાર સુધી કે જ્યાં સુધી ખિસ્સા ભારે હોય ત્યાર સુધી। ખિસ્સા હલકા તો હાઉ આર યુ ની જગ્યાએ હુ આર યુ, તમે કોણ, પછી ઓળખાણ બધી પૂરી થઈ જાય। ભલે ગમે તેવો સગો હોય પૂરથી જ, સાહેબ આ બાજુ નહીં ઓલી બાજુ, હુ આર યુ તમે કોણ છો ઓળખતો જ નથી, અને એના સ્પેલિંગમાં વધારે અંતર નથી, હાઉ ને હું ના સ્પેલિંગમાં વધારે અંતર નથી, ખાલી અમુક શબ્દો ફેરફાર કરવાના છે, બાકી બધું લાઈનમાં હરખું છે। અને એવું સાહેબ કે એ સંતોના સાનિધ્યમાં જે ગયો છે, ગુરુના સાનિધ્યમાં જે ગયો છે, ગુરુના શબ્દને જેણે આત્મસાત કર્યો છે, રંગ તો એનો બદલાય છે। બાકી તો બધા દુનિયામાં એક જ રંગ લઈને ફરતા હોય અને એ રંગ છે માયાનો રંગ। એ માયાનો રંગ કોઈ ઉતારી શકે તો એ સંતો ઉતારે છે। સાહેબ અમારા ચેતન સાહેબ એવા ઘણા લોકોને એવા રંગમાં રંગ્યા છે, એવા ભક્તિના રંગમાં રંગ્યા છે, એવા માર્ગ પર એમને ચડાવ્યા છે કે જે પોતાના જીવન પર્યંત એના જ શરણું સ્વીકારી લીધું છે। એવા અહીંયા તમને દેખાય છે ઘણા બધા સંતો, ધોળા કપડામાં તમને દેખાય છે ને ઘણા બધા, આ બધા સંતો સાહેબના બનાવેલા સંતો છે। સાહેબે એને માર્ગ પર લાવેલા, એ માર્ગ બતાવેલો કે જો ભાઈ આજથી તારે આ માર્ગ પર ચાલવાનું છે, પોતે માર્ગી બનવાનું છે અને બીજાને પણ માર્ગ પર લઈ જવાનું છે। હવે મોટા મોટા તમને નામ આ સાહેબ સામે દેખાય, પ્રેમ સાહેબ, આ બાજુ અમારે ભગવાન સાહેબ છે, બીજા સંતો ઘણા અહીંયા બેઠા છે। એ સંતોને સાહેબે માર્ગ દેખાડ્યો કે તમે આગળ વધો અને બીજાને પણ આગળ લઈને ચાલો। એ વિધાનથી સાહેબ એને માર્ગ બતાવ્યો। એવા અમારા ચેતન સાહેબ, અને એ ચેતન સાહેબ આજે દેહથી જ્યારે આપણી વચ્ચે નથી, પરંતુ જ્યારે એને સ્મૃતિમાં લાવીએ ને, એને યાદ કરીએ ને તો અંતરથી આંસુ આવવા લાગે સાહેબ। આંખથી નહીં, અંતરથી વેદના એને પ્રગટે। એ એવા પુરુષને આપણે ગુમાવ્યો છે કે જેના આધાર પર આ પંચમાલ કહું તો આખું પંચમાલ એના પાછળ ચાલતું, એવો પુરુષ પંચમાલ એની કેડીએ ચાલતું। અમારા કબીર પંથમાં એક રત્ન સમાન એવા અમારા कुछ चेतन साहेब કહે છે ને, ભક્તિ બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખિર સંત કા સંત। એ સંતના લક્ષણો એની પાસે હોય ત્યારે એ સંતના ગુણો એને પ્રાપ્ત થાય। અમારા હેમંતભાઈની વાત કરીએ, હેમંતભાઈના અમને આજે જ વાત જાણવા મળી કે એમના પરિવારમાં પહેલા તો સાહેબ કબીરપંથી, સાહેબના માર્ગી, એમના દાદા, સાહેબના દાદા એ સાહેબના માર્ગી કબીરપંથી, અને એ કબીરનો રસ ઉતરેલો સાહેબ, અને આ સતનો રસ ઉતરે ને, સતનો રસ ઉતરે। સત એવું છે ને કે જે ત્રણેય કાળમાં એક જેવું રહે, એમાં ફેરફાર થાય ને। સત એક જ એવી વસ્તુ છે કે એ જેવું છે એવું ને એવું રહે, લાખ પ્રયત્ન કરો તો એમાં તમે બદલાવ કરી શકો। અને એ સત જેની અંદર ઉતર્યું હોય એ સત છલકાય, દેખાય, મલકાય।
અને એ શબ્દને ઓળખી શકો. એ શબ્દના પારખી બહુ ઓછા છે. સાહેબ તો કહે છે સત કે શબ્દ से धरती आकाश है, सत के शब्द से वेद वाणी, सत के शब्द से चंद्र और सूरज है, सत के शब्द से पुरुष नारी. सत एक सत का शब्द संसार में रवि रहा, वो सत के शब्द की संधि न्यारी. सत ही आर है, सत ही पार है, सत का शब्द कोई संत पावे. कहे कबीर सत के पारखी, लाखन में नजर कोई एक है आवे. એવા લાખોમાં જોવા મળે એવા અમારા ચેતન સાહેબ સતના પારખી સંત. સાહેબ એ સંત કોઈ આવી ચડે ને એને પોતાના શરણમાં લેવા વાળા, શરણમાં રાખી ગમે તેવો હોય એને સુધારવાનું કામ કરે. આડો અવળો જેવો તેવો હોય એને સ્વીકારે, એને સુધારે. અને મેં કીધું એમ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી છોડે નહીં. માર્ગ પર ચડી જાય પછી એને માર્ગ બતાવે. એવા અમારા સાહેબ ચેતન સાહેબ. અને અમારે સાહેબ હેમંતભાઈની વાત શું કરવી મારે. સાહેબ મેં તમને પહેલા જ કીધું ને, ભજનીક તો બધા ઘણા છે પણ અમારે સંત જેવા. અને એ પ્રાણ ત્યારે વિંધાય જ્યારે શબ્દના બાણ વાગે. પાછા શબ્દમાં બહુ અંતર. સાહેબ કે શબ્દ में अंतरा, शब्द को हाथ न पाओ. एक शब्द औषधि करे, एक शब्द देगाव. શબ્દમાં પણ અંતર છે. આ સદગુરુના શબ્દો છે, આ સંતોના શબ્દો છે. અને એ શબ્દોની ચોટ થાય તો પથરા હોય ને, પથરા એ ઓગળી જાય. પથરાને ઓગાળવાની એક ક્ષમતા આ શબ્દો રાખે. એટલે પ્રેમપૂર્વક જે બધા ઊભા છો આવીને બેસી જાઓ, સ્થાન ગ્રહણ કરો. અને બીજું આગળ જણાવવું તો સાહેબે ખૂબ વાત કરી, ખૂબ મોજ કરાવી. અને મોજમાં રહેવું હોય ને, એક પદ છે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, એવું અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. ખોજમાં રહેશો તો ચોક્કસ મળશે, પણ ડૂબવાની બીકથી સાઈડમાં બેઠા રહેશો ને તો મેળ નહીં પડે. સાહેબ કહે છે મેં બપુરા પૂરન ડરા રહા કિનારે બેઠ. કિનારે બેસવાથી તો મોતી પ્રાપ્ત નહીં થાય. ભરે દરિયા में डुबकी देना, मोती लेना गोती. મોતી લેના ગોતી. મોતી જો જોઈએ ને તો ડૂબકી મારવી પડે, તળિયે જવું પડે. એટલે અહીંયા ચોંટવું પડે, કંઈક શબ્દને ઉતારવો પડે. એવા સાહેબે પણ ઘણા શબ્દો, ચેતન સાહેબે ઘણા શબ્દોની ચોટ કરેલી. અને એ ચોટથી રંગ બદલાયેલા. અને રંગ બદલાયેલા એ જ ઠરીને બેઠેલા છે. રંગ બદલાય એ જ ઠરીને બેસી શકે, બાકી તો ઉપાહોપ કરતો રહે. અહીંયા કૂદે ને ત્યાં કૂદે, ઘડીકમાં આ બાજુ, ઘડીકમાં પેલી બાજુ. રંગ બદલતો રહે. એક રંગમાં જે રહે એ જ પરમાત્માનો લાલ કહેવાય. એક રંગમાં બન્યું રહે, હંમેશા એક જ રંગ. રંગ વારે ઘડીએ બદલે નહીં. રંગ બદલે ને આપણે શું કહીએ? રંગ બદલતો રહે એને શું કહીએ? આપણી ભાષામાં કાચિંડો તો જરૂર છે ને. કાચિંડો વારે ઘડીએ જ્યાં જાય ત્યાં એવો રંગ કરી. આ સદગુરુ કબીર સાહેબે છે ને આ ધોળા કપડા પહેરાવે. સંતો ધોળા કપડા પહેરે. શું કરવા ધોળા પહેરાવે ખબર છે? આ બીજા કોઈ વસ્ત્ર હોય ને એમાં ડાઘ લાગે ને તો જલ્દી ખબર ન પડે, પણ આ ધોળામાં જરાક ડાઘ લાગે ને તો આખા દુનિયાને બધાને દેખાય. એટલે ભક્તોએ સફેદ વસ્ત્ર ધારણ કરે. આ સફેદ વસ્ત્રનો મહિમા છે. આમ તો જે વસ્ત્ર પહેરો બધાનો મહિમા છે, ભગવા વસ્ત્રનો પણ મહિમા, આ મહિમા છે. પરંતુ એ વસ્ત્ર તમને કંઈક સૂચવે છે, કંઈક શીખવાડે છે, એ સમજાવે છે. સાહેબ એના ઉપર ઘણું બધું કીધું છે. ચાદર હો ગઈ बहुत पुरानी, अब तो सोच समझ अभिमानी, मैले दाग पड़े पापन के विषयन में लिपटानी, ऐसे ही ओढ़त जन्म गवायो, भली बुरी नहीं जानी, अब तो सोच समझ अभिमानी. સાહેબ આ વસ્ત્રની સાથે આ જે પાંચ તત્વનું કોકું છે ને આની એ વાત કરી દીધી. આ બહારથી દેખાય છે, આ કપડા બહારથી દેખાય, આના પર ડાઘ લાગે તો કોઈ કહી શકે, પણ આ ચાદર ઉપર જે આપણે બધાએ ડાઘ લગાડ્યા છે એનું શું? અનેકો ડાઘ આ ચાદર પર આપણે લગાવ્યા છે, એને કાઢવા શું કરશો? તો સાહેબ કહે જ્ઞાન કે સાબુન લાય કે ધોઈ, सत संगति के पानी, चादर हो गई बहुत पुरानी, अब तो सोच समझ अभिमानी. આ ચાદરના ડાઘા છે ને, આના ડાઘા કાઢવા હોય ને તો એ સત્સંગ રૂપી, સદગુરુના શબ્દ રૂપી થી એ ડાઘા નીકળી શકે. એ ડાઘા કાઢવાનો આ અવસર છે.
આ શરતોના આ શબ્દો, આ ભજનના શબ્દોથી જો કોઈને ચોટ થઈ જાય અને એના ડાઘ નીકળી જાય તો એના ભવનો આવા જવાનો ફેરો છે ને બધો પૂરો થઈ જાય. આદિ શંકરાચાર્ય પણ છે ને ઘણી બધી શાસ્ત્રોની વાત કરી. પછી અંતમાં આદિ શંકરાચાર્ય એક પદ ગાતા, ભજ ગોવિંદમ રે મૂળ મતે તું ભજ ગોવિંદમ. આદિ શંકરાચાર્ય કહેતા આ બધું છે પણ જો તારા અંતરમાં સદગુરુનો શબ્દ નથી તો આ બધું નકામું છે. વેદ શાસ્ત્ર બધું જ કામનું છે પણ જ્યાં સુધી સદગુરુનો શબ્દ આત્મસાત નથી ત્યાં સુધી એ ખાલી ને ખાલી અભિમાન ઉપજાવવા વાળું છે, અભિમાન વધારવા વાળું છે. અને એટલે સદગુરુએ કીધું કે જ્યાં સુધી સદગુરુનો શબ્દ આત્મસાત ન થાય ત્યાં સુધી કોઈ એનું પલ્લું પકડતો, ત્યાં સુધી એ ભવથી પાર થઈ શકતો નથી. એટલે સદગુરુ કબીર સાહેબે ગુરુની મહિમા વધારી. હવે વિશેષ લાંબી આગળ ચર્ચા તો નહીં કરું, પરંતુ પૂજ્ય અમારા ચેતન સાહેબને શ્રદ્ધા સુમન અર્પિત કરવાના રૂપમાં પૂજ્ય અમારે મંજુલાબેન તરફથી કંઈક પદો રચવામાં આવ્યા છે. અને પૂજ્ય અમારે મંજુલાબેનનો 1 જાન્યુઆરી જન્મ દિવસ પણ છે. बोलिए सदगुरु कबीर साहेब की, गुरु महाराज की, पूज्य चेतन साहेब की. આ ભજન સંધ્યાનો જે સુંદર મજાનો અવસર, હવે આ અવસર અત્યારે પૂર્ણાહુતિ, અહીંયા અવસરની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. આપ સર્વ પ્રેમપૂર્વક સદગુરુના ગુણાનુવાદ ગાવા માટે, સાંભળવા માટે અહીંયા એકત્ર થયા. પૂજ્ય સાહેબ ચેતન સાહેબના સ્વરૂપને પોતાના નિજમાં એના દર્શન કરવા માટે અહીંયા એકત્ર થયા. આપને પણ એ સદગુરુનો શબ્દ આત્મસાત થાય, આપની યાત્રા ખૂબ આગળ વધે એવી સદગુરુના ચરણોમાં પ્રાર્થના સાથે આજના આ કાર્યક્રમને અહીંયા વિરામ આપવામાં આવે છે. કે બોલીએ સદગુરુ કબીર સાહેબ કી, પૂજ્ય ચેતન સાહેબ કી, પૂજ્ય ચેતન સાહેબ કી, પૂજ્ય ચેતન સાહેબ કી સાહેબ.